આજે આપણે બધા જાણીએ મુજબ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે। બધી જ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો આ પ્રકારના થતા હોય છે, નારી સન્માનના, નારી ગૌરવના। આજે રાજકોટમાં પણ આપણે વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રોના 5 પ્રતિભાશાળી નારી રત્નોના સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। શિક્ષણ, સંગીત, સાહિત્ય, સેવા, આ બધા જ નાટ્ય, આ બધા ક્ષેત્રોમાં સંકળાયેલા 5 બહેનોનો આપણે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત આપ સૌનું સંસ્થા વતી સ્વાગત કરું છું, સૌને આવકારું છું। આજે આપણે સૌ લક્ષ્મીબેન ડોબરિયા સાહિત્ય સાથે સંકળાયેલો એનાથી અજાણ ન હોય, ભાગ્યે જ કોઈ એવું કે અજાણ હશે જે સાહિત્યમાં હોય ને બેનનું નામ ન જાણતા હોય। બેન વર્ષોથી કવિતા સાથે સંકળાયેલા વ્યવસ્થિત પોતે ગૃહિણી છે, પણ નાનપણથી મેં વાંચ્યું બેન કચ્છમાં વતન કચ્છ ને બેન તમારું ત્યારે કચ્છમાં હતા ત્યારે વતનમાં ત્યારથી લખતા હતા બેન। આ આવ્યા પછી પણ પોતાનો શોખ જાળવી રહ્યો અને ત્યાં સરસ મજાના ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે બેનનું બહુ મોટું નામ છે। ઘણા બધા બેનને પુસ્તકો પણ બહાર પડ્યા છે, બેનને પુરસ્કાર પણ મળ્યા છે। હમણાં જ ગયા વર્ષે મેયર એવોર્ડ બેનને મળ્યો હતો રાજકોટના મેયર તરફથી, અનેક પુરસ્કારો મળ્યા છે। પણ બેન નિજાનંદ માટે સાહિત્ય સર્જન કરે, શબ્દ યાદ રહે નિજાનંદ માટે છે। કોઈ પુરસ્કાર એ તો બધું ગૌણ છે, બધું વસ્તુ કરતા હોય સાહિત્ય એટલે મળે। બેન અસંખ્ય કવિ સંમેલનોમાં, મુશાયરામાં પણ ભાગ છે। ઘણી વાર હું વાંચતો હોઉં બેન બહાર ગામ જાય, રાજકોટમાં તો હોય બહાર ગામ પણ જતા આવું સરસ મજાની સાહિત્યની સેવા કરે છે। અને આજે જ્યારે મહિલા દિન છે ત્યારે આપણા બધા વતી લક્ષ્મીબેનને ખૂબ શુભેચ્છા પાઠવે, બાકી વિશેષ પરિચય વનિતાબેનને કંઈ આપશે। એટલે બેનને આપણા બધા વતી અભિનંદન, ખૂબ શુભકામનાઓ અને ખૂબ સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ આગળ વધે। મા શારદાના, મા સરસ્વતીના આશીર્વાદ પર સતત વરસતા રહે અને ખૂબ સાહિત્ય સર્જન કરે એવી આપણા બધા વતી શુભેચ્છા। આજના પ્રસંગે વઘાસિયા સાહેબ આપણા બધાના વડીલ છે, સ્વામિનારાયણ ગુરુકુળના પૂર્વ પ્રિન્સિપાલ, ખૂબ જાણીતા શિક્ષા સાથે જોડાયેલા સ્વજન, કટાર લેખક પણ છે, ઘણા બધા અખબારોમાં બની કટાર પણ, મુંબઈ સમાચાર સાહેબ લખતા, અગિયાર ગુજરાત, ફૂલછાપમાં, અબતકમાં સાહેબની કોલમ આવે છે। અને સાહેબ ખૂબ મળવા જેવા માણસ છે, આપણા વડીલ છે। મારે કાંઈ પણ સલાહ લીધું સાહેબની પહેલાં સલાહ, સાહેબ આમ કરાય ન કરાય, શું કરાય, તો એવા આપણા વડીલ છે। સાહેબ આપનું પણ સ્વાગત છે, આપને આવકારું છું। આપણે જોગસન સાહેબ પધાર્યા છે યુનિવર્સિટી, આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ સાહેબ, આપનું પણ સ્વાગત। ધારાબેન પણ યુનિવર્સિટીમાં છે, વનિતાબેન આપણે બધા ઓળખી છે, આપણે સ્કૂલમાં 3 નંબરમાં જાય છીએ, બેન પણ કવિયત્રી છે, એટલે બધાનું સ્વાગત કરું છું। અને બેનને ફરીવાર આપણા બધી શુભેચ્છા પાઠવીએ। આ પ્રસંગે વઘાસિયા સાહેબને હું પેલા વનિતાબેન તમે બે શબ્દ બેન શીખ્યો। નમસ્કાર સૌને। વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા આજના આપણા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ લક્ષ્મીબેન ડોબરિયાના ઘરે ઉપસ્થિત છીએ એમના સન્માન માટે। લક્ષ્મીબેન ડોબરિયાની વાત કરું તો એક ખૂબ સારા કવયત્રી, એક ખૂબ ધીર ગંભીર વ્યક્તિત્વ। હું તો જ્યારે જ્યારે લક્ષ્મીબેનને મળું ત્યારે મને એમાંથી પ્રેરણા જેવી મળ્યા રાખે કે મને એમ થાય કે કેટલા શાંત સ્વભાવના અને ખૂબ સારું લેખન કાર્ય એમનું ખેડાણ છે। બેન છે અમારી શાળામાં પણ વારંવાર આવતા હોય છે, એમની કવિતાઓને હું સાંભળતી હોઉં છું। અને આ ક્ષેત્રની અંદર એક ગૃહિણી હોવા છતાં એમણે એમનું સાહિત્યની ક્ષેત્રની યાત્રા છે એણે શરૂ રાખી। હમણાં જ હું જાણતી હતી કે બેન એક ગૃહિણી હોવા છતાં એમણે એમ વિચાર્યું કે ભાઈ હું લેખન ક્ષેત્રની અંદર સાહિત્યમાં રસ ધરાવું છું। એમને વાંચનનો નાનપણથી શોખ હતો, તો આ વાંચનના શોખમાં ધીરે ધીરે એણે જ્યારે પદયાત્રા કરી લેખનની, અને એ પણ યાત્રાને શરૂ રાખવી। પોતાને એકમાત્ર દીકરી છે, જે દીકરીને પણ એને સરસ ઉછેરીને મોટી કરી, અને એ દીકરી જ્યારે હોસ્ટેલમાં ગઈ, મને હમણાં જાણવા મળ્યું કે પછી પોતે એકલા રહેતા ને સાહેબ સાથે સંકલન, પણ વચ્ચેનો જે ગાળો છે, સમય છે, એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે, અને એક સ્ત્રી છે એ પોતાના સમયનો સદુપયોગ એક સાહિત્ય ક્ષેત્ર આટલું મોટું પ્રદાન આપીને એ કરી શકે, એ ઘણા બધાને પ્રેરણારૂપ પાત્ર છે। તો આવા લક્ષ્મીબેન ડોબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આશા રાખીએ કે વિવેકાનંદ યુથ ક્લબ છે એ આવી જ રીતે મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતી રહે। આપ સૌ ભાઈઓ છો અને છતાં મહિલાઓ માટે આટલું બધું સરસ કાર્યક્રમ કરી રહ્યા છો, આટલું દોડી રહ્યા છો સવારથી આપણે આ 5મો 6ઠો કાર્યક્રમ, અને ખરેખર આપ સૌને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને અસ્તુ। થેન્ક યુ। નમસ્કાર। વિવેકાનંદ યુથ ક્લબ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે રાજકોટમાં। ઘણી વખત એવું લાગે કે સમજો એક કઈ દિવસ પ્રવૃત્તિ વગર ન જતો હોય ને એવું લાગે, અને આ પ્રવૃત્તિઓ આજે એક બાજુથી નિરસતા સમાજમાં વ્યાપી ગઈ છે, અને બીજી બાજુ આવું એક સંસ્થા જેને કહીએ કે આમ ખિસકોલીનું કાર્ય જેવું પણ એ સતત ચાલુ છે, અને
કંટાળ્યા વગર કે થાક્યા વગર કે નિરાશ થયા વગર આ પ્રવૃત્તિ ચાલે છે. હું જ્યારથી સંપર્કમાં આવ્યો છે ને જોઉં છું ત્યારે મને તો અદ્ભુત લાગે. હમણાં મારે એક વખત કોઈ ભાઈ જોડે વાત કરવાની થઈ ત્યારે અનુપમભાઈને યાદ કર્યા તો મેં કીધું અનુપમભાઈ છે ને દેવ તુલ્ય છે. તો મને કે તમે બહુ સાચી વાત કરી કે ખરેખર કે અનુપમભાઈ માટે શબ્દો નથી. એટલે એ આપણે કહીએ ને ગ્રહસ્થ સાધુ છે, સફેદ વસ્ત્રમાં સાધુ છે એમ કહીએ તો એની સાથેની આખી ટીમ જે છે એ પણ સૈનિક જેવા છે. એક થાક્યા વગર આ બધા નામ લઈ તો સમય લાગશે પણ આમ કાંઈ શબ્દો નથી એના માટે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે 5 નારી રત્નોનો સન્માનનો ઉપક્રમ યોજ્યો છે ત્યારે આજે 5મા ક્રમે લક્ષ્મીબેન ડોબરિયાનું સન્માન કરવા આપણે સૌ એકત્રિત થયા છીએ. લક્ષ્મીબેન ડોબરિયા વિશે વનિતાબેને વાત કરી, અનુપમભાઈએ વાત કરી, હું પણ બેનથી ઘણા વર્ષોથી સંપર્કમાં છું. અને વચ્ચે અમારે ઉષાબેન ઉપાધ્યાય છે, બહુ નામ અને બહુ વિદ્યાપીઠના નિવૃત્ત પ્રાધ્યાપક હજી કાર્યરત છે, બહુ જબરા કવિ. અહીંયા જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 72 કલાકની જે કાવ્યનું સતત ચાલ્યું હતું ત્યારે બેન લક્ષ્મીબેન અને પેલા ઉષાબેન ને ઘણા બધા બહેનો આવ્યા હતા. તો મને બહુ ઈચ્છા હતી કે આ બધા બહેનોને ઘરે લઈ જઈને મારે એને સન્માન કરવા. પછી ઉષાબેન બહુ ટાઈટ શેડ્યુલમાં, તેમ છતાં લક્ષ્મીબેન, ઉષાબેન, પછી પેલા ગોપાલીબેન બધા અમારે ત્યાં આવ્યા હતા. અને હજી હું નથી ભૂલતો અને હરેક કાર્યક્રમમાં એ લોકોએ તો જોઈ મેળો બહેનોને કવિ સંમેલનો કરે છે અને રોજ એની પણ આટલી જ પ્રવૃત્તિ ચાલે છે. અને હું એક વસ્તુ સમજો છું કે કવિ થવું ને એ કુદરતની માતાજીની કૃપા સમજ. આજે આપણે હાઈકુ 17 અક્ષરનું લખવું હોય ને તો ફાફા મારવા પડે છે. ત્યારે એ જે ટોપિક એમાં છંદોબદ્ધ કાવ્ય રચતા હોય એ તો કેટલા બધા અઘરા પડે. તો એ જે છે લક્ષ્મીબેનના કાવ્યો જે વાંચતા છે, વાંચ્યા હશે, ખબર હશે, એટલું તો ઊંડાણ હોય છે, આમ ઝકઝોરી નાખે આપણને. ઘણી વખત એવું થાય કે આ શબ્દો કેવા પણ એ અનુપમભાઈ વાત કરીએ એમ સરસ્વતી માતાજીના આશીર્વાદ હોય તો જ આ શક્ય બને. તો આજે લક્ષ્મીબેનનું સન્માન કરતા વિવેકાનંદ યુદ્ધ વતી આપ સૌ અને આપણે બધા ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને વધુને વધુ બેનના આ કલમ દ્વારા આ સતત જેને કંઈ કાવ્યધારા વહેતી રહે એવી શુભેચ્છા અને અભિનંદન. નમસ્કાર, હું પ્રોફેસર યોગેશ જોક્ષમ, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. આજે 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને એમાં લક્ષ્મીબેન ડોબરિયાનું જ્યારે સન્માન કરવાનું થાય તો સામાન્ય રીતે મારું મનોવિજ્ઞાન એવું કહે છે કે અત્યારના જે નવા પ્રકારના જે ગેજેટ આવ્યા છે કે સોશિયલ જે સાઇટો જે બધી આવી છે એનાથી માણસ એકબીજાથી જુદો થાય છે. આમ વર્ચ્યુઅલી ભેગો હોય છે પણ ફિઝિકલી જુદો. પણ હું લક્ષ્મીબેન ડોબરિયાને વર્ષોથી ફેસબુકથી હું અને લક્ષ્મીબેન બંને એ જોડાયેલા છીએ. આ એક એવું અનોખું ઉદાહરણ છે કે વર્ષોથી એમના અને પરિચય એ રીતે થતો ગયો કે આરપી જોશી સાહેબ હોય કે સંજુ વાળા હોય કે એ કવિ બધા મિત્રો છે, એ મિત્રો ભેગા થતા હોય, અમે એક લાઈનમાં રહીએ છીએ એટલા માટે. તો એ અવારનવાર એમનો પરિચય થતો હોય છે. અને સાહિત્યની વાત જે છે તો હું તો મનોવિજ્ઞાનનો અધ્યાપક છું પણ સાહિત્યનું રુચિ મને એટલા માટે છે કે મારું બાળપણ જે છે એ કલાપીના બંગલામાં ગયું છે, કારણ કે એની બાજુમાં સરકારી શાળા જે છે ત્યાં હું ભણેલો છું. અને ત્યાંથી આગળ જાઉં તો એનાથી મારું જે વતન છે એની બાજુમાં જ ગંગા સતી પાનબાઈનું ગામ છે સમઢિયાળા, ત્યાં હું નાનો મોટો થયો છું. એટલે સાહિત્ય પ્રત્યે મને અગાઉથી એ લગાવ છે. અને પેલો અધ્યાપક હું બોટાદમાં બન્યો હતો, એટલે બોટાદ ઘરના પણ આશીર્વાદ. એટલે આ બધાને કારણે સાહિત્યની સાથે હું અવારનવાર એ ટચમાં રહ્યો છું. અને લક્ષ્મીબેનના કાવ્યો હું વર્ષોથી વાંચું છું. એટલે મેં આજે જ્યારે જોયું એટલે મેં ધારાબેનને એવું કીધું કે 2 વ્યક્તિમાં મારા ખાસ હાજર રહેવું છે, એક અલકાબેનમાં અને બીજું લક્ષ્મીબેનમાં. તો લક્ષ્મીબેન, મારા વતી, અમારા સૌ વતી તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે એ નવી દીકરીઓને, નવી મહિલાઓને તમારા વતી પ્રોત્સાહન મળતું રહે એવી આશા સાથે આપણે ખૂબ ખૂબ અભિનંદન.
નમસ્કાર. આજે ખૂબ જેને કહેવાય ને કે આનંદ અને ગર્વ બેઉની લાગણી અનુભવું છું. આનંદ તો આટલા બધા વરિષ્ઠ વડીલો મારા જેવી એક સામાન્ય ગૃહિણીને વધાવવા માટે મારા ઘરે આવ્યા એટલે એ એક વિશેષ આનંદ છે. પારિતોષિકો તો મળતા રહેતા હોય છે, પણ આ એક જે આ લોકો વિવેકાનંદ યુથ ક્લબનું જે આખો ઉપક્રમ નવીન છે કે કોઈ પણ સર્જકને એના ઘરે જઈને પહોંચવાનું, એ ખરેખર મને ભાવુક કરી દે છે. એટલે મારા માટે તો આ બહુ જ મોટી ઘટના કહેવાય. પારિતોષિકો મળતા રહેતા હોય છે એટલે એ તો આનંદની જ વાત હોય છે. પણ અંગત રીતે હું એવું માનું છું કે પારિતોષિક જે તે પ્રતિભાને મળે છે એને પહોંચવાની એક ઔપચારિક ઘટના ગણાતી હોય, પણ એના લીધે જે વ્યક્તિ છે, સર્જક છે, એ પોતે સભાન થઈ જાય છે કે આ જે પારિતોષિક મળ્યું છે, જે સન્માન મળ્યું છે, એને વધારે ને વધારે લાયક કેવી રીતે બનાય કે જેથી એ સન્માનનું પણ માન વધે. જ્યારે આટલા વરિષ્ઠ વડીલો મારે ત્યાં આવ્યા છે અને મને આટલું સન્માન આપ્યું છે, તો હું હવે વધારે જાગૃતતાથી મારું કાર્ય કરીશ કે જેથી એ લોકોને મારા માટે વધારે આનંદ થાય કે જેને આપણે પહોંચ્યા છે એ યોગ્ય વ્યક્તિ છે. એટલે મારામાં એ સભાનતા લાવે છે, એનો મને આનંદ છે કે હું હવે વધારે સભાનતાથી મારું સર્જન કાર્ય કરીશ, એક સ્ટેપ આગળ વધીશ. તો આ ખરેખર આજના દિવસ માટે જે નારી રત્નનું સન્માન છે એ ખૂબ ખૂબ ઉચિત છે. અને હું આપ સૌને એવી ખાતરી આપું છું કે હું આ સન્માનને લાયક બની રહીશ વધારે ને વધારે. એટલે મારા માટે આ ખૂબ મોટી વાત છે. બાકી સર્જન તો રોજ જે ઘટનાઓ ઘટતી રહેતી હોય છે, આપણી સાથે ઘટતી હોય અથવા આજુબાજુ જે સમાજમાં આપણે જોતા હોઈએ છીએ, એ ક્યાંક ને ક્યાંક અંદર ઝીલાતું હોય છે અને પછી એ સર્જન અંદર ઘૂંટાતું હોય છે અને એક ક્ષણ એવી આવે છે કે એ તમે શબ્દ સ્વરૂપે એ વ્યક્ત થઈ જતું હોય છે. સાધના તો સતત થતી રહેતી હોય છે. તમે છંદમાં લખો, લયમાં લખો, એની સાધના સતત થતી રહેતી હોય છે, પરંતુ એક ક્ષણે એ ઉપરથી કદાચ અંદરથી કે ઉપરથી આવે છે અને તમને એ પ્રેરણા મળે છે અને સર્જન થતું રહેતું હોય છે. ઘણીવાર આપણને એમ થાય છે કે આપણો એમાં કાંઈ હિસ્સો નથી હોતો, કુદરત જ આપણી પાસે લખાવતી હોય છે અને આપણે લખી લેતા હોઈએ છીએ. પણ એને યોગ્ય બની રહેવું એ એક બહુ જરૂરી બની જતું હોય છે. ઘણીવાર એવું થાય કે કોઈ સર્જનને તમે મળો પછી તમને નવાઈ પણ લાગે કે જેને આપણે વાંચીએ છીએ એ જ સર્જક આ છે એમ. તો આ જે સભાનતા હોય છે એ જાળવી રાખવી અને એને કેમ વધારે ને વધારે ઉચિત થવું એ એક સર્જક માટે ખાસ સ્વાધ્યાય અને બની રહે છે. એટલે આજે મને ખૂબ આનંદ થયો છે. વિવેકાનંદ યુથ ક્લબ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, એને બિરદાવવા માટે તો આપણે શું કરીએ, પણ આ જે ઉપક્રમ છે એ મારા માટે વિશેષ બની રહ્યો છે અને એનો મને ખૂબ આનંદ છે. આજનો દિવસ આમ જોવા જાઓ તો રોજે રોજ મહિલાઓ માટે હોય છે, પણ આજે આપણે ખાસ દિવસ માટે એને ઉજવતા હોય છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો હું એવું માનું કે મહિલા કોઈ પણ હોય, એ એક આમ સ્ત્રી હોય અથવા જેનામાં ખાસ પ્રતિભા હોય અથવા જેને કેરિયર બનાવીને આગળ વધ્યા હોય, એ બધામાં કંઈક ને કંઈક એવું હોય છે કે જેને આપણે વધાવી શકીએ. એક માં હોય તો એ પણ સર્જક છે. એ ભલે શબ્દથી કે બીજી કોઈ કળાથી સર્જન નથી કરી શકતી, પણ એ પોતાના બાળકનું સર્જન કરે છે, એને જન્મ આપે છે, એને મોટું કરે છે, તો એ પણ એક સર્જક છે. તો આવી માનું પણ ઘણી વખત આપણે પહોંચતા હોઈએ છીએ. તો એક સ્ત્રી તરીકે હું દરેક સામાન્ય સ્ત્રી હોય કે પછી વિશેષ સ્ત્રી હોય, એ દરેકને એવું કહી શકું કે તમે પોતાની જાતને સાવ ના કશું નથી કરતા એવું તો ના જ માનજો. તમે બધા કંઈ ને કંઈ કરો જ છો અને તમે જે સ્થાને છો એ સ્થાને ઉત્તમ તમારું હોય એ આપો, તો એ નારી દિવસની શુભેચ્છાઓ જ છે. અસ્તુ.